ઐતિહાસિક રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ભવ્ય રીતે ઉજવાયો હતો। વર્ષો જૂનું અને જર્જરિત બનેલું મંદિર સમાજના સહકારથી પુનઃનિર્માણ કરી નવી ભવ્યતાથી સ્થાપિત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ભગવાન શ્રી રામ, ગણપતિ અને અંબાજી માતાની મૂર્તિઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સમાજના વડીલો દ્વારા ઊભી કરાયેલી મંદિરની ધરોહરને જાળવી રાખતા નવી પેઢીએ મંદિરના નવનિર્માણનું મહત્વનું કાર્ય પૂર્ણ કર્યું છે। મહાવંશી સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ગામમાં અંદાજે 60 થી 70 પરિવારો વસે છે અને સમાજમાં એકતા અને સંગઠન મજબૂત રહે તે હેતુથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિર હવે સમાજની એકતાનું પ્રતીક બની રહેશે। આ ભવ્ય કાર્યક્રમમાં અંદાજે 1500 થી 2000 લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે। પ્રસંગે ડાયરો, ભજન અને પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી એકતા યથાવત રહે તેવી પ્રાર્થના ભગવાન પાસે કરવામાં આવી હતી। जय श्री राम, 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 श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय 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 राम जय जय राम, श्री राम जय राम जय जय राम जय राम, कौसल्याना पुत्र राम, कौसल्याना पुत्र राम, कौसल्याना पुत्र राम, राम जय जय राम, दशरथजीना पुत्र राम, दशरथजीना पुत्र राम, जय जय राम, सीताजीना पति राम, सीताजीना स्वामी राम, सीताजीना स्वामी राम, जय राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, लक्ष्मण जी ना भाई राम, लक्ष्मण जी ना भाई राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, हे अक्षरनु सुंदर नाम, हे अक्षरनु सुंदर नाम, हे अक्षरनु सुंदर नाम, हे अक्षरनु सुंदर नाम, लवकुशजीना पिता राम, श्री राम जय जय राम, निद्रा दिवसे काम, राते निद्रा दिवसे काम, राम जय राम, श्री राम जय जय राम। राजेश, मारू नाम राजेश भाई जीवन भाई राठौर, वेजलपोर। ऐतिहासिक एक रामजी मंदिर है अमरा समाज मायावंशी समाज ऐतिहासिक रामजी मंदिर आज रोज एमनो प्राण प्रतिष्ठा महोत्सव राखेलो हतो। एनी अंदर राम भगवाननी, गणपतिनी अने अंबाजी मानी मूर्ति अमे स्थापन करी छे अने आ मंदिरनी जोड़ाहर अमरा वडीवा लोकोए जे पहेला करी हती ए ज प्रमाणे अमे आजे एनुं नवुं उद्धान करीने मंदिरनी स्थापन विधि करीने मायावंशी समाजने एकता रूपनुं एक प्रतीक बनी रहे अने अमरा समाज जेवी रीते अमरा समाजमां गामनी अंदर जे घर छे 60-70 घर एमनो अमारो एक संगठित छे અને સંગઠિત થઈને રહીએ એ ઉદ્દેશથી આજે એક મંદિરનું મોટામાં મોટું અમે કાર્ય ઉપાડ્યું અને તે પૂર્ણ કરતા છીએ। મારું નામ રજનીકાંત પટેલ, અમે અહીંયા વેજલપુરના વાસીઓ છીએ અને એક જૂનું પુરાણું અમારું મંદિર હતું જે જર્જરિત હતું પણ એને ફરીથી રિનોવેશન કરી મૂર્તિઓનું ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભવ્ય આયોજન કરેલું છે
આજે લગભગ 1500થી 2000 માણસોનો મેળાવડો થશે. એમાં ડાયરો છે અને ભક્તિભાવથી લોકો પૂજા અને ભજનની આયોજન કરે છે. લોકો મહાપ્રસાદ લે છે અને આ ભવ્ય આયોજન સાથે સમાજની એકતા અને શ્રી રામનું અહીંયા આગમન થઈ રહ્યું છે. તો બધાની ખુશી અને સાથે સાથે આ બધું જ અમે સારી રીતે પાર પાડીએ છીએ અને આ આગળ ચાલે એવી અમારી પ્રભુને પ્રાર્થના. અને સર્વ ભાઈઓ જે દાતાઓ છે જેમણે દાન કર્યું છે એમને ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મારું નામ રાહુલ છે, રામ મંદિર ટ્રસ્ટનો પ્રમુખ છું. અમે બધા ભાઈઓ આ વર્ષોથી મૂર્તિ ખંડિત હતી, એ મૂર્તિ ખંડિત આજે અમે અમારું જે પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય જે છે, ગણપતિ બાપાની મૂર્તિ, માતાજીની મૂર્તિ અને રામ ભગવાનની મૂર્તિ, જે આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરીએ છીએ. બધા સૌ વસ્તી ભાઈઓ ભેગા મળી, મહેમાનો ભેગા મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ. મારું નામ ધીરુભાઈ મકવાણા. આ મંદિર મારા ધ્યાન પ્રમાણે લગભગ 125 વર્ષ પહેલાં થયેલું અને તે વખતે અમારા વડીલો હતા એમણે આવી જ રીતે ઉઘરાણી કરીને આ મંદિર બનાવ્યું. એમાં એકનું નામ તો મને યાદ છે, જોગી ફકીર કરીને કહે, બીજા તો ખબર નથી. અને એ લોકોએ પૈસા ભેગા કરીને આ મંદિર બનાવેલું તે વખતે 125 વર્ષ થવાના હતા. અને તમને યાદ હોય તો તે સમય એવો હતો કે આ સમાજને મંદિરમાં કે કૂએ પાણી માટે પરમિશન નહોતું. તો આ વડીલોએ હિંમત કરીને પૈસા ભેગા કરીને આ જગા લીધી અને એમાં આ મંદિર બનાવ્યું. એની સાથે એ લોકોની દીર્ઘદ્રષ્ટિ એટલી હતી કે આ મંદિરનું મેન્ટેનન્સ માટે આની સાથે એ લોકોએ બાજુમાં બીજું એક ખેતર છે તે પણ લીધું. એટલે અહીંયા મંદિર બનાવો અને તે ખેતરમાં ખેતીવાડી કરવાની અને તેમાંથી જે કંઈ ઉપજ થાય તેમાંથી આ મંદિરનું મેન્ટેનન્સ ચાલે. આ એ લોકોની દીર્ઘદ્રષ્ટિ હતી અને તે આજે અત્યાર સુધી ચાલી રહ્યું છે. આ શરૂઆતમાં તો મંદિર નાનું સરખું આપણું નડિયાનું ઘર જેવું જ હતું અને એની અંદર મંદિર હતું. અમારા ગામના એક વડીલ છે, ડી લાલા કરીને, એ સાઉથ આફ્રિકામાં સેટ થયેલા છે. તો એમને પણ આ મંદિર માટે લાગણી હતી એટલે એમણે લગભગ 30 વર્ષ પર 1997-98માં આ મંદિરનું રિનોવેશન કર્યું અને આ ફરીથી બનાવ્યું. એ ત્યાંથી પૈસા લઈ આવ્યા, પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું અને ત્યાંથી એ પૈસા ઉઘરાવ્યા અને એમનું પૂરું કોન્ટ્રીબ્યુશન આપવું. તો એણે આ મંદિર તે વખતે 30 વર્ષ પહેલાં બનાવ્યું. અને હવે આજે અમે ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા 3 મૂર્તિની જે ખંડિત થયેલી એની કરીએ છીએ અને આખા ફળિયા મળીને, આખો સમાજ મળીને આ કામ કરીએ છીએ. અને અમારી અત્યારની જે કમિટી છે બધા યંગ છોકરાઓ છે અને દે આર વેરી એક્ટિવ અને એ લોકોનું જે કોન્ટ્રીબ્યુશન છે, કારણ કે કોઈ બી જાહેર કામ કરો તો એમાં એક તો સમય આપવો પડે અને પૈસા જોઈએ. તો આ 2 વસ્તુ આ લોકોએ આજે છેલ્લા 1 વર્ષથી ભેગી કરી છે અને સારો પ્રોગ્રામ થયો. કારણ કે સમય સાથે સાથે મેનેજમેન્ટ પણ કરવું જોઈએ. તો એ લોકોનું મેનેજમેન્ટ બહુ સારું છે અને આ પ્રોગ્રામ બહુ સારી રીતે થઈ ગયો. ગઈકાલે અમારે મૂર્તિની જે ખંડિત મૂર્તિ હતી એનું વિસર્જન પણ થઈ ગયું અને નવી મૂર્તિનું પ્રસ્થાપન થઈ ગયું. તો એના માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને એ સાથે કોઈ પણ કામ માટે પૈસાની જરૂર હોય છે એટલે જે પણ લોકોએ અમને દાન આપ્યું છે, જે પણ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તેના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ઘણી વ્યક્તિ એવી છે કે જેણે પૈસાની જગ્યાએ બીજી રીતે પણ દાન આપ્યું છે. કોઈ અનાજ આપ્યું છે, કોઈ બીજી કંઈક સગવડ આપી છે, કોઈ કબાટ આપ્યું છે. તો એ બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, જય શ્રી રામ. આજે હું રશ્મિતા પટેલ, રશ્મિતા કુલદીપ કુમાર પટેલ, ગામ વેજલપોર, તાજી નવસારી. હું અમારા ગામ વેજલપોરના પૂર્વજોએ જે સ્થાપિત કરેલું હતું અમારું મંદિર, જે વડીલોએ તે આજે
ખંડિત થઈ ગયેલી હતી અમારી 3 મૂર્તિ, તેને અમારા ભાઈઓ ગામના રામનગરના જે ભાઈઓ વડીલો બધા દાતાઓના મદદથી આજે જે અમારી મૂર્તિઓને ફરીથી સ્થાપિત કરવામાં આવી છે એનું આજથી તારીખ 24/4/2026ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને રાતે ડાયરો છે અને બપોરે 2 વાગ્યા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું છે અને બધા દાતાઓ અને વડીલો તેમજ રામનગરના દરેક મિત્રોએ જે મદદ કરી છે, જે અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ દરેકનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ રીતે તમે દરેક જણ સંપીને કાર્ય કરે અને અમારા જેવા નાનાઓને પણ સાથે લઈને ચાલે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક તમને આભાર છે અને અમને આ રીતે સાથે રાખો અને અમારા ભગવાન અને અમારા બાળકોને પણ આ કાર્યનો લાભ મળ્યો અને મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ. નમસ્તે. જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.